રાજકોટ શહેરમાં ચોમાસાની શરૂઆત સાથે રોગચાળાના કેસોમાં ચિંતાજનક વધારો નોંધાયો છે। મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં માત્ર એક સપ્તાહમાં 2055 દર્દીઓ સારવાર માટે પહોંચ્યા છે, જે ગયા સપ્તાહની સરખામણીએ 300થી વધુ કેસનો દર્શાવે છે। મનપાના આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વકાણીના જણાવ્યા મુજબ આ સપ્તાહે શરદી ઉધરસના 878, સામાન્ય તાવના 839 અને ઝાડા ઉલટીના 338 કેસ નોંધાયા છે, જ્યારે ગયા સપ્તાહે અનુક્રમે 719, 764 અને 258 કેસ નોંધાયા હતા। કુલ કેસોની સંખ્યા 1741થી વધીને 2055 પર પહોંચી છે। આરોગ્ય વિભાગે લોકોને સ્વચ્છતા જાળવવા, ઉકાળેલું પાણી પીવા અને તાવ કે અન્ય લક્ષણો જણાય તો તાત્કાલિક સારવાર લેવા અપીલ કરી છે। गत सप्ताहे शरदी उधरसना 878 केस, 839 सामान्य तावना केस उपरांत झाड़ा उल्टीना 338 केस और 3 जे छे टाइफोइडना केस नोंधायेला छे। ज्यारे कोईपण कमळो मरड़ा के कोलेराना कोईपण केस जे छे गत सप्ताहे नोंधायेला। पर्पस हेल्थ वर्कर द्वारा 2641 जेटला रेसिड्युअल क्लोरीन टेस्ट एटले के ज्यारे व्यक्तिना घरे नळ आवे त्यारे ते पाणीना नळनी अंदर क्लोरीननी मात्रा जे छे सुनिश्चित करवा माटेनो टेस्ट जे छे करवामां आव्यो छे। ए तमाम पॉजिटिव मळ्या छे के पाणीमां क्लोरीननी मात्रा सुनिश्चित करवा